જયરાજસિંહ પરમારની આગેવાનીમાં રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી તરફી ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું। બનાસકાંઠાના તમામ તાલુકાના ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત શબ્દ સામે જયરાજસિંહ પરમારે વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે આ ક્ષત્રિય સમાજના આગેવાનોનું અપમાન છે। બનાસકાંઠાના તમામ તાલુકાના ક્ષત્રિયો આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। બીજી બાજુ ક્ષત્રિય સમાજની પણ પોતાની વાત લઈને નીકળેલો છે। અત્યારે દાતા, વડગામ, સતલાસણા, અમીરગઢની આજુબાજુ તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના તમામ ક્ષત્રિય સાથે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અહીંયા ઉપસ્થિત છે। અત્યારે કોઈ જાહેર સભા કે એવું નહોતું, પણ તમામ આગેવાનો સાથે વાતચીત કરવા માટે અમે બોલાવ્યા છીએ। જે રીતે આંદોલન ચાલી રહ્યું છે એ સુધી એક આપને વાત ખાસ કહેવા માગું છું કે રૂપાલાજીએ જે વાત કરી એ સદંતર ખોટી હતી। સ્પષ્ટ રીતે તમામનો વિરોધ છે। ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા આગેવાનો પણ સ્પષ્ટ રીતે માને છે કે એમની ભૂલ હતી। આદરણીય રૂપાલાજીએ પણ કહ્યું છે મારી ભૂલ હતી। પક્ષના વડા તરીકે પોતાની જવાબદારી સ્વીકારી અને CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મારી ભૂલ હતી। બીજા આગેવાનોના અનેક પ્લેટફોર્મ ઉપર આ વાત કરવામાં આવે છે। 16 તારીખ સુધી નોમિનેશન, 22 પછી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી તમામ આગેવાનો ચૂપ રહ્યા। પછી હવે જ્યારે આખા સમાજને ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો, આખો સમાજ નહીં, ક્ષત્રિય સમાજ રાજ કરવાવાળો ભૂતકાળમાં 5000 વર્ષથી 500 વર્ષ આ દેશ પર રાજ કર્યું છે, એ સમાજની સમજણ છે। રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે। એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય, એવું નથી। પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં, ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણીવાળી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે। તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત, અમને તો ભાજપૂતો કયા છે તો પણ અમે બોલ્યા નથી। રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે। એવા આગેવાનો નહીં કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, સમાજમાં કોઈ યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે। આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે, માગણી સાથે બધા જ। પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે। આજે બધા આગેવાનો બોલાવ્યા હતા, એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે, અમારી વાત પણ કરી છે। એક આગેવાનને બનાવવા માટે સમાજે 20-25 વર્ષના ભોગ પછી